દોસ્તો આજ સવારથી તમારા સોશિયલ મીડિયાની અંદર તમારા ફેસબુક ઇન્સ્ટા ટ્વિટરની અંદર એક જ વસ્તુ જે છે એ સ્ક્રોલ થઈ રહી છે. એ છે સુનિતા વિલિયમ્સની ઘર વાપસીની. બરાબર છે. હવે આ સુનિતા વિલિયમ્સ જ્યારે અવકાશમાંથી ધરતી પર પાછા ફર્યા છે ને ઘણા બધા લાંબા સમય પછી એ ધરતી ઉપર પાછા ફર્યા છે, એના ન્યૂઝ સવારથી વાયરલ થઈ રહ્યા છે. હવે મારો પ્રશ્ન એ છે, શા માટે આ સુનિતા વિલિયમ્સ જ્યારે એની ઘર વાપસી થઈ છે એનું જે છે ન્યૂઝ સૌથી વધારે શા માટે છે, આ મુદ્દો સૌથી વધારે શા માટે ચર્ચાઈ રહ્યો છે, એના વિશે આપણે જાણવાનું છે. તો નમસ્કાર દોસ્તો, જય હિન્દ. હું પિનાકિન મારું આ બધા લોકોનું લક્ષ્યમ એકેડેમીની અંદર હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આપણો આ વિડીયો સ્પેશિયલી જ્યારે સુનિતા વિલિયમ્સ ઘર વાપસી થઈ છે, અવકાશમાંથી પોતાના જે આપણા ધરતી ઉપર જે છે એ લેન્ડ થયા છે, એ બાબતનો છે કે શા માટે સુનિતા વિલિયમ્સને હાઇલાઇટ કરવામાં આવી રહ્યા છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની અંદર ઘણા બધા એસ્ટ્રોનોટ આવતા જતા હોય છે, એ ઘણા બધા મિશનો થતા હોય છે, એ રોકેટ્સ જતા હોય છે, એસ્ટ્રોનોટ જતા હોય છે, પરંતુ સુનિતા વિલિયમ્સને શા માટે હાઇલાઇટ કરવામાં આવી રહ્યા છે, એટલે કે શા માટે એ ન્યૂઝની અંદર છવાઈ રહ્યા છે. હવે વાત કરીએ તો સુનિતા વિલિયમ્સની એની સાથે સાથે વાત કરીએ તો ભારતીય મૂળના જે છે એ બે મહિલાઓ જે છે જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની અંદર જઈ ચૂક્યા છે. જેમાંના એક મહિલા જે છે એ કયા છે તો કલ્પના ચાવલા છે. ત્યાર પછી બીજા મહિલા જે છે જેનું નામ છે, તમે અત્યારે જે મુદ્દો ચર્ચા રહ્યો છે, એ છે સુનિતા વિલિયમ્સ. સુનિતા વિલિયમ્સે સૌ પ્રથમ એનું પહેલું મિશન જે છે વર્ષ 2006 ની અંદર જે છે એ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની અંદર ગયા હતા. ત્યાર પછી વર્ષ 2012 ની અંદર એ એઝ અ કમાન્ડર તરીકે જે છે એ મિશનની અંદર ગયા હતા. અને આ બંને મિશનની અંદર એણે કુલ 322 દિવસ સુધી જે છે એ સ્પેસની અંદર રહ્યા હતા. કેટલા? 322 દિવસ. હવે એની સાથે સાથે એણે એ સમયગાળાની અંદર એ મિશનની અંદર 50 જેટલા, બરાબર 50 જેટલા કલાકો જે છે એની અંદર સ્પેસ વોક કર્યું હતું. હવે આ સ્પેસ વોક એટલે શું એ તમને સમજાવું કે જ્યારે કોઈ પણ મિશનની અંદર જતા હોય છે ત્યારે કોઈ પણ પ્રોગ્રામની અંદર કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ખામી સર્જાય ત્યારે એને સ્પેસની અંદર જઈ એ ખામીને દૂર કરવા માટે એને રિપેરિંગ કામ કરવું પડતું. આપણી શુદ્ધ ભાષામાં કહે તો રિપેરિંગ કામ કરવા માટે એણે 50 કલાક સુધી જે છે એ સ્પેસ વોક કર્યું હતું. બરાબર છે. અને ત્યાર પછી એનું જે ત્રીજું મિશન જે છે એ હતું વર્ષ 2024 ની અંદર, જેમાં બોઈંગ સ્ટારલાઇનર નામનું એરક્રાફ્ટ જે છે એને એક્સપેરિમેન્ટ કરવા માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની અંદર મોકલવામાં આવ્યું હતું. અને એમાં ઘણા બધા જે છે એ મિશન સામેલ હતા. બરાબર છે. હવે ત્યાર પછી બોઈંગ સ્ટારલાઇનર જે છે ઉપર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની અંદર જઈ અને ડોકિંગ તો થઈ ગયો. હવે ડોકિંગ એટલે શું? ડોકિંગ એટલે કોઈ પણ તમારું એરક્રાફ્ટ છે ત્યાં જઈ અને લોક થઈ જાય, બરાબર, જોડાઈ જાય, એને ડોકિંગ કહેવામાં આવે. અને ત્યાંથી છૂટવું પડે એને અનડોકિંગ કહેવામાં આવે છે. બરાબર છે. હવે વાત છે કે એ બોઈંગ સ્ટારલાઇનર નામનું એરક્રાફ્ટ છે એ ત્યાં ડોકિંગ તો થઈ ગયું, પરંતુ એ ફરીથી અનડોકિંગ જે છે એને થવામાં ઘણો બધો પ્રોબ્લેમ પડ્યો હતો. જેને લીધે સુનિતા વિલિયમ્સ જે છે એનું મિશન તો માત્ર 8 દિવસનું હતું. કેટલા દિવસનું? તો માત્ર ને માત્ર 8 દિવસનું મિશન હતું, પરંતુ એને અહીંયા ધરતી ઉપર ફરીથી આવવા માટે ઘણો બધો સમય, એટલે કે લગભગ 9 મહિનાનો જે છે એ સમય લાગ્યો. કેટલા? 286 દિવસનો સમય જે છે એ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી જઈ અને ધરતી ઉપર આવવા માટે લાગ્યો. કારણ કે ઘણા બધા જે છે એ ફરીથી મિશનો કરવામાં આવ્યા. જે સુનિતા વિલિયમ્સ આ અનડોકિંગની પ્રોસેસને લીધે ત્યાં અટવાઈ ગયા હતા. હવે એને લીધે જે છે એ ઘણા બધા નાસા દ્વારા પણ ઘણા બધા મિશનો જે છે એ મોકલવામાં આવ્યા હતા, ઘણા બધા એરક્રાફ્ટ મોકલવામાં આવ્યા, પરંતુ આ જે છે એ મિશનમાં એ લોકો નિષ્ફળ ગયા હતા. બરાબર છે. ત્યાર પછી હવે અત્યારે એટલે કે આજે 19 માર્ચ છે. બરાબર છે. 18 માર્ચના રોજ રાતના 3 વાગે ભારતનો જે ટાઈમિંગ છે એ શું છે? રાતના 3 વાગે એ દરિયાની અંદર જે છે એ લેન્ડિંગ થઈ ગયા હતા. અને ત્યાર પછી એને ટીમ દ્વારા જે છે એ રેસ્ક્યુ કરી અને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. હવે વાત કરીએ તો કઈ રીતે જે છે સુનિતા વિલિયમ્સ જે છે એ પાછા લેવામાં આવ્યા અને શું છે એની બધી માહિતી જાણવીએ તો ખાસ જ્યારે આ સુનિતા વિલિયમ્સ ધરતી ઉપર પરત ફર્યા છે, બરાબર છે, એને લઈ આવનાર એરક્રાફ્ટનું નામ છે ડ્રેગન એરક્રાફ્ટ. બરાબર છે. હવે આ ડ્રેગન એરક્રાફ્ટ જે છે એની કોમ્પિટિટર કંપની છે બોઈંગ સ્ટારલાઇનર. હવે બોઈંગ સ્ટારલાઇનર નામની કંપનીએ ડ્રેગન સામે કોમ્પિટિશન કરવા માટે એક નવું એરક્રાફ્ટ બનાવ્યું અને એને ઉપયોગ કર્યો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જવા માટે. પરંતુ એનું જે છે આ મિશન નિષ્ફળ રહ્યું. હવે એના કોમ્પિટિટરે જ
જે એનું જે મિશનને જે છે એસ્ટ્રોનોટને પાછા લઈ આવવા માટે એને ફરીથી ડ્રેગન એરક્રાફ્ટ જે છે એ ત્યાં મોકલવું પડ્યું હતું. બરાબર છે. ત્યાર પછી તમે ઘણા બધા વિડીયોઝમાં જોયા છે જ્યારે આ ડ્રેગન એરક્રાફ્ટ બીજા એસ્ટ્રોનોટને લઈ અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર એટલે કે ISS ઉપર પહોંચ્યું ત્યારના તમે વિડીયો પણ જોયા હશે. બરાબર છે. એ સુનિતા વિલિયમ્સ કઈ રીતે જે છે ઉત્સાહભેર એ બધા લોકોને ભેટી પડી, ત્યાં મળી અને ઘણી બધી ખુશ થઈ ગઈ હતી. બરાબર છે. હવે આ ડ્રેગન એરક્રાફ્ટ શું છે? ડ્રેગન એરક્રાફ્ટ જે છે એ પ્રાઇવેટલી એરક્રાફ્ટ છે. બરાબર છે. હવે એસ્ટ્રોનોટ જે છે ઘણા બધા સ્પેસની અંદર ઘણા બધા મિશનો થતા હોય છે. બરાબર છે. અને ઘણા બધા એસ્ટ્રોનોટ આવતા અને જતા હોય છે. બરાબર છે. ત્યાર પછી હવે વાત કરીએ તો પહેલાના જમાનામાં જે છે એ સ્પેસની અંદર આવવા જવા માટે શેનો ઉપયોગ થતો હતો? સ્પેસની અંદર આવવા જવા માટે સ્પેસ શટલનો ઉપયોગ થતો હતો. આ સ્પેસ શટલનો ઉપયોગ છેલ્લે વર્ષ 2011 ની અંદર કરવામાં આવ્યો હતો. બરાબર. ત્યાર પછી વર્ષ 2011 પછી રશિયાના સોસ નામનું જે છે એ એરક્રાફ્ટ એનો ઉપયોગ થતો હતો અને એ વર્ષ 2020 સુધી એનો ઉપયોગ થયો અને વર્ષ 2020 પછી જે છે આ ડ્રેગન એરક્રાફ્ટનો જે છે એ ઉપયોગ કરવામાં આવતો હતો. આ ડ્રેગન એરક્રાફ્ટ જે છે એ ISS ની અંદર સામાન લઈ જવા માટે, એસ્ટ્રોનોટને લઈ જવા આવવા માટે જે છે એનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે વાત થઈ આ સુનિતા વિલિયમ્સના એરક્રાફ્ટની. હવે બીજી વાત કરીએ તો સુનિતા વિલિયમ્સ જ્યારે કોઈ પણ એસ્ટ્રોનોટ જ્યારે અવકાશની અંદર જાય છે અને ત્યાર પછી પરત ફરે છે તો એના હેલ્થની અંદર શું શું ચેન્જીસ થાય છે? બરાબર છે. કે એને શું શું પ્રોબ્લેમ આવે છે? જ્યારે કોઈ પણ એસ્ટ્રોનોટ સ્પેસમાંથી એ ધરતી ઉપર આવે છે ત્યારે ઉલટી, ચક્કર આવવા, ઊભા ન રહી શકે, આવા બધા પ્રોબ્લેમ થાય છે. એનું મુખ્ય કારણ શું છે? એનું મુખ્ય કારણ છે ગ્રેવિટી. જ્યારે તમે આ ધરતી ઉપર હોય છો ત્યારે તમને ધરતીની જે આપણા વાતાવરણની ગ્રેવિટી જે છે એ તમને ખેંચતી હોય છે. પરંતુ અવકાશની અંદર આવી કોઈ પણ જાતની ગ્રેવિટી નથી. ગ્રેવિટી છે એ છે ઝીરો ગ્રેવિટી. હવે જ્યારે કોઈ પણ એસ્ટ્રોનોટ બરાબર છે ધરતી ઉપર પાછા ફરે છે ત્યારે એને ઉલટીની પ્રોબ્લેમ થાય છે. બરાબર છે. ત્યાર પછી પેટનો જે છે એમાં સરખું રહેતું નથી. બરાબર છે. અને ઊભા નથી રહી શકતા. આવા બધા ઘણા બધા પ્રોબ્લેમ્સ ઊભા થતા હોય છે. હવે વાત કરીએ તો સ્પેશિયલી જ્યારે આપણા કાન છે, કાનની અંદર એક સિસ્ટમ હોય છે. બરાબર. એ સિસ્ટમનું નામ હોય છે વેસ્ટિબ્યુલર સિસ્ટમ, કે જે તમને ચક્કર આવે છે, બરાબર છે, ઉલટી થાય છે, આ બધી વસ્તુમાં બેલેન્સ કરતું હોય છે. હવે જ્યારે કોઈ પણ એસ્ટ્રોનોટ સ્પેસ ઉપર જાય છે ત્યારે આને વેસ્ટિબ્યુલર સિસ્ટમ જે છે એને બેલેન્સ કરી શકતી નથી ને આ સિસ્ટમ બગડવાને લીધે આ બધો પ્રોબ્લેમ થાય છે. જ્યારે કોઈ એસ્ટ્રોનોટ ધરતી ઉપરથી જ્યારે ઉપર અવકાશમાં જાય છે ત્યારે એને જે કોઈ પણ આ પ્રોબ્લેમ થાય છે ત્યારે પણ તેને પ્રોબ્લેમ થાય, કારણ કે અહીંયા ધરતી ઉપર ગ્રેવિટી હોય, ત્યાં ગ્રેવિટી ન હોય ત્યારે તેને ઘણા બધા ઉલટીના ને એવા બધા પ્રોબ્લેમ થતા હોય છે. એને કહેવામાં આવે ગ્રેવિટી સિકનેસ. શું કહેવામાં આવે? તો એને ગ્રેવિટી સિકનેસ કહેવામાં આવે. અને ત્યાર પછી એને કહેવામાં આવે સ્પેસ સિકનેસ. એને શું કહેવામાં આવે? સ્પેસ સિકનેસ કહેવામાં આવે. અને ધરતી ઉપરથી જ્યારે અવકાશમાંથી જે ધરતી ઉપર આવે અને જે પ્રોબ્લેમ થાય એને ગ્રેવિટી સિકનેસ કહેવામાં આવે છે. બરાબર છે. હવે ત્યાર પછી વાત કરીએ તો જ્યારે અવકાશ કોઈ પણ એસ્ટ્રોનોટ જે છે એ ધરતી ઉપરથી અવકાશ ઉપર જાય છે ત્યારે એની બોન ડેન્સિટી જે છે એ ઘટી જાય છે. શા માટે? જ્યારે કોઈ પણ આપણે વ્યક્તિ જે છે એ ધરતી ઉપર એટલે કે અહીંયા હોય છે ત્યારે આપણે ગ્રેવિટી લાગે છે, આપણા બોનને જે છે એ સપોર્ટ મળે છે, બોનનો યુઝ થતો હોય છે. પરંતુ ત્યાં તમે જુઓ કે જ્યારે અવકાશમાં જાય છે ત્યારે એ લોકો તરતા હોય છે. આ તરતા હોવાના લીધે, ગ્રેવિટી ઝીરો હોવાના લીધે જ છે એના બોનનો જે છે એ કોઈ પણ જાતનો ઉપયોગ થતો નથી. બરાબર છે. ઉપયોગ ન થવાને લીધે એના બોન ડેન્સિટી જે છે એમાં દર મહિને 1% જે છે એ ઘટાડો થાય છે. કેટલો? દર મહિને 1% ઘટાડો થાય છે. હવે આ વસ્તુ અટકાવવા માટે ત્યાં સ્પેસ સ્ટેશનની અંદર, એરક્રાફ્ટની અંદર એ લોકો જે છે એને ટ્રેડમિલ આપતા હોય છે. એ લોકો દરરોજ 2 કલાક જેટલી એક્સરસાઇઝ જે છે એની અંદર કરતા હોય છે, જેને લીધે આ બોન ડેન્સિટી નામની જે છે કોઈ પણ પ્રોબ્લેમ પડે નહીં. બરાબર છે દોસ્તો. તો આ જે છે સુનિતા વિલિયમ્સ છેલ્લા 286 દિવસ પછી જે છે એ ફરીથી આપણા ધરતી ઉપર જે છે એ લેન્ડ થયા છે. એની ન્યૂઝ જે છે એ પૂરી દુનિયામાં છવાઈ રહી છે. બરાબર છે. તો શા માટે છવાઈ રહી છે
એ મુદ્દો લઈને હું ખાસ તમારા સમક્ષ આવ્યો હતો. અને જરૂરથી જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આવા જે છે વિડીયો માટે જોડાયેલા રહેજો લક્ષ્યમ એકેડેમી સાથે.